રોજ પુનરાવર્તન, અઠવાડિયે સંપૂર્ણ પુનરાવર્તન. હવે માની લો કે આપણે એક વિષય શરૂ કર્યો. વિષયનું નામ છે ભારતનું બંધારણ. બંધારણમાં પહેલા દિવસે માની લો કે આપણે પ્રસ્તાવના કરી. તો પ્રસ્તાવના કરતા આપણને 4 કલાક થઈ. એમાં માની લો કે 2 કલાક આપણે ભણ્યા, 2 કલાક વાંચીને આપણે તૈયાર કર્યું. પહેલા દિવસે ખાલી એક ટોપિક પૈતું પ્રસ્તાવના. તો પહેલો આખો દિવસ 4 કલાક 6 કલાક આપણે જે બી એમાં નાખવાના થઈ નાખી દીધા. પણ એ 4-6 કલાક નાખવાના અંતે એ આખો ટોપિક એટલો સ્મૂથ કરી દેવાનો કે છેલ્લે એ ટોપિક આખો 4 મિનિટમાં પતી જાય. કલાકનું કામ હોય ને દોસ્ત, એને મિનિટમાં કન્વર્ટ કરી નાખવાનું. બીજા દિવસે તમે ભણ્યા, ક્લાસમાં ગયા હોય અથવા તો એપ્લિકેશનમાંથી તમે ભણ્યા અને હવે તમે તૈયાર કર્યું. આ પેલો ટોપિક પ્રસ્તાવના, તો માની લો બીજો ટોપિક આવ્યો બંધારણમાં રાષ્ટ્રીય મુદ્દા. તો એ રાષ્ટ્રીય મુદ્દા ભણીને તમે તૈયાર કરવા બેસો ને ત્યારે તમારે પહેલા 4-5 મિનિટ કાઢી અને આગળનું પ્રસ્તાવના છે એનું પુનરાવર્તન કરી નાખવાનું. પછી 4-6 કલાક રાષ્ટ્રીય એક લીટી સમજી લખીને તૈયાર કરી નાખવાની. હવે ત્રીજા દિવસે તમે જ્યારે બેસો છો ઓકે, ત્યારે આગળની 5-10 મિનિટમાં પ્રસ્તાવના અને રાષ્ટ્રીય બંનેનું પુનરાવર્તન કરી અને નવો ટોપિક અગત્યના મુદ્દા એ એડ કરવાના. આમ જે વિષય શરૂ કરો એ પહેલા દિવસે ભણો, એનું બીજા દિવસે પુનરાવર્તન નવું એડ કરો. ત્રીજા દિવસે પહેલા બીજાનું પુનરાવર્તન ત્રીજું એડ કરો. ચોથા દિવસે પહેલા બીજા ત્રીજાનું પુનરાવર્તન ચોથું એડ કરો. પાંચમા દિવસે 1, 2, 3, 4 નું પુનરાવર્તન પાંચમું. આમ કરતા પહેલાથી છેલ્લે સુધી બંધારણ લેતા જશો તો બંધારણ ભણતા તમને મહિનો લાગશે, પણ એ આખા મહિનાનું કામ છેલ્લે તમે ધારો તો 30 મિનિટમાં પૂરું કરી શકો, કે આખું બંધારણ 30 મિનિટમાં પતી જાય.